રાજકોટમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, વિજયભાઈ રૂપાણી મેમોરિયલ, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉનના સંયુક્ત ઉપક્રમે તથા આરબી કોઠારી ડાયગ્નોસ્ટિક સેન્ટરના સહયોગથી મહિલાઓમાં થતા સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે અત્યંત જરૂરી એવા નિઃશુલ્ક મેમોગ્રાફી તપાસ તથા પેપ્સમિયર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. કેમ્પમાં મેમોગ્રાફી તપાસ તથા પેપ્સમિયર તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી તથા મહિલાને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાએ લાભ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં થતા સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જાગૃત કરવાનો અને જો તેના લક્ષણો જણાય તો વહેલી તકે નિદાન કરવાનો હતો. મારું નામ ડૉક્ટર કૃપાલી ભાલારા ભાયાણી છે. હું ગાયનેકોલોજિસ્ટ છું અને છેલ્લા 10 વર્ષથી અહીંયા રાજકોટમાં સેવા આપી રહી છું. આપણે આજે આ પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જે કેમ્પ આયોજિત કર્યો છે કે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર માટે, એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સર માટે. તો આ એકમાત્ર એવું કેન્સર છે કે આપણે એને કેન્સર થતાં પહેલાં આપણે જાણી શકીએ છીએ, જેના માટે આપણે ટેસ્ટ અવેલેબલ છે. તો જે ટેસ્ટ છે પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી, એ ટેસ્ટ અહીંયા રાહત દરે અથવા ફ્રી ઓફ કોસ્ટમાં અમુક કરી આપવામાં આવે છે. તો આજે સુંદર કેમ્પનું આયોજન કર્યું છે કે પેપ ટેસ્ટ દ્વારા આપણે ગર્ભાશયના મુખનું કેન્સર જાણી શકીએ અને મેમોગ્રાફી દ્વારા આપણે બ્રેસ્ટ કેન્સર કે નાનામાં નાની કંઈ ગાંઠ હોય તો એ આપણને મેમોગ્રાફીના રિપોર્ટ દ્વારા આપણને ખ્યાલ પડી જતી હોય છે. તો એક અહીંયા અમે આજે પેપ ટેસ્ટ લેવાના છીએ અને મેમોગ્રાફી રાહત દરે આપણે કોઠારી ડાયગ્નોસ્ટિકમાં ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપવાના છે. તો આ કેમ્પનો મેક્સિમમ દર્દીઓ લાભ લે અને અત્યારે લાભ રહી રહ્યા છે અને હજુ વધારે દર્દીઓ લાભ લે એવી અમારી આશા છે. હું ડૉક્ટર બબીતા હાપાની, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, કેન્સર સ્પેશિયલિસ્ટ, પ્રગતિ હોસ્પિટલ રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 25 વર્ષથી. આજે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને શ્રી વિજયભાઈ મેમોરિયલ ટ્રસ્ટના હેઠળ એમના થ્રુ ગાયનેક અને સ્ત્રી રોગના એકચ્યુઅલી નિદાન કેમ્પ જે આજે આયોજન કરવામાં આવ્યું છે, એ ખૂબ જ સરસ પહેલ છે. કેમ કે સ્ત્રીઓ ઘણી વખત હજી સુધી એવું બને છે કે અમુક વિસ્તારોમાં સ્ત્રીઓ શરમાય છે એ બોડી ટેસ્ટ કરાવવા માટે, અને ઘણી વખત એ લોકોને અમુક લક્ષણો ખબર હોય છતાં બી એ કોઈને કહી નથી શકતા કે કોઈ હોસ્પિટલમાં જઈને એનું પોતાનું ટેસ્ટ નથી કરાવતા. તો આવા જે કેમ્પ્સ હોય છે એનાથી ખૂબ સરસ લાભ મળી શકે જે આજુબાજુના વિસ્તારમાં જે રહેતા હોય એ લોકોને. અને હું તો ખૂબ આગ્રહ કરું કે જેટલા વધારે પડતા મહિલાઓ આવીને પોતાનું ટેસ્ટ કરાવે, એ બહુ જરૂરી વસ્તુ છે. ખાસ કર જે મહિલા 40થી ઉપરની ઉંમરના હોય એ લોકોનું તો ખાસ જરૂરી છે કે આપ મેમોગ્રાફી બી કરાવો, આપ આપના ગાયનેક ચેકઅપ જેમાં પેપ્સમિયર ટેસ્ટ હોય છે એ કરાવો. વર્ષમાં એક વખત જરૂર કરાવજો. સો હેલ્થ ચેકઅપ કરાવવામાંથી કંઈ નુકસાન તો છે નહીં, અને જે હોય કે કદાચ કેન્સર પકડાઈ જાય તો એ વહેલા તકે પકડાય, એટલે એનાથી ટ્રીટમેન્ટ બી બહુ સારી રીતે પેશન્ટનું થઈ શકે. સેકન્ડ વસ્તુ છે કે કેન્સર વેક્સિન્સ બી આવે છે જે ગર્ભાશયના મુખના કેન્સર માટે ખૂબ લાભદાયક છે. કોને લેવાનું, ક્યારે લેવાનું, કેટલા ડોઝમાં લેવાનું, એની જાણકારી બી અહીંના ગાયનેક ડૉક્ટર્સ જે અત્યારે આવ્યા છે એમની પાસેથી આપણે લઈ શકીએ છીએ. સો હું તો ખૂબ વર્ષોથી અંજલિબેન અને વિજયભાઈ તો મારા ફેમિલી મેમ્બર્સ જેવા છીએ, અને પૂજિત રૂપાણી ટ્રસ્ટ તો આટલા વર્ષોથી એટલું સરસ કામ કરતા રહ્યા છે, અને આઈ એમ ઓલવેઝ હેપી કે મને એમાં એ લોકો જોડાય છે અને એક મોકો આપ્યું છે એના માટે. આજે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, વિજય રૂપાણી મેમોરિયલ અને રોટરી ક્લબ ઓફ મિડ ટાઉનના સહયોગથી અને સાથે સાથે આરબી કોઠારી ડાયગ્નોસ્ટિક સેન્ટરના સહયોગથી સ્ત્રીઓને લગતા રોગો અને ખાસ કરીને કેન્સર વિશે આજે મેડિકલ કેમ્પ યોજાયો છે. આજના આપણા ઉદ્ઘાટક ડૉક્ટર બબીતાબેન હપાણીએ પણ કેન્સર વિશે ખૂબ સરસ સમજાવ્યું. સાથે સાથે ડૉક્ટર કૃપાલીબેન ભાલાળા અને ડૉક્ટર કવિતાબેન અને અમારા સિનિયર મોસ્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર તારાબેન ગાંધી,
આ ત્રણેય ડૉક્ટરોએ ખૂબ સરસ અહીંયા સેવા આપી છે અને હું આશા રાખું છું કે આજના કેમ્પનો મોટી સંખ્યામાં બહેનો લાભ લેશે એવી અપેક્ષા રાખું છું.